હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે ફિઝિક્સના લેક્ચર જેનો સબ્જેક્ટ કોડ છે 311018. બરાબર છે. આપણે લાસ્ટ લેક્ચરમાં સુપર કંડક્ટરની બધી જ થિયરીનો અભ્યાસ કર્યો હતો અને આઈએમપી જે હતા એની ચર્ચા કરી હતી કે આ ચેપ્ટરમાંથી 7 માર્ક્સના ક્વેશ્ચનમાં તમારે પ્રોપર્ટી ઓફ સુપર કંડક્ટર અને એપ્લિકેશન ઓફ સુપર કંડક્ટર ફરજિયાત એક ક્વેશ્ચન આ બેમાંથી 7 માર્ક્સમાં પૂછાશે. બરાબર છે. એના પછી આપણે ટાઈપ 1 ટાઈપ 2 સુપર કંડક્ટર જોયા હતા, મિકેનિઝમ ઓફ સુપર કંડક્ટિવિટી જોઈ હતી. બરાબર. અને એના સિવાયના જે નાના 2-3 ટોપિક્સ હતા કે ભાઈ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સુપર કંડક્ટર, સુપર કંડક્ટિવિટી એન્ડ ક્રિટિકલ ટેમ્પરેચર, એ જોયું હતું. આ ચેપ્ટરમાંથી 14 માર્ક્સનું ફરજિયાત પૂછાય છે. તો 10 માર્ક્સનું તમારે થિયરીમાંથી પૂછાશે અને 3 માર્ક્સનું એક એક્ઝામ્પલ ફરજિયાત આ ચેપ્ટરમાંથી પૂછાશે, જેની ચર્ચા આજે આપણે અહીંયા કરવાના છીએ. બરાબર. તો આજે જે ચેપ્ટરના એક્ઝામ્પલ અહીંયા કરાવું છું એમાંથી એક એક્ઝામ્પલ ફરજિયાત જીટીયુની એક્ઝામમાં પૂછાશે જ, તો ધ્યાનથી જરા જોઈ લેશો અને સમજી લેશો. બરાબર. તો જોઈએ છીએ આપણે પહેલો જ એક્ઝામ્પલ. આ જે એક્ઝામ્પલ છે એની ચર્ચા કરતાં પહેલાં આપણે જોઈએ કે સુપર કંડક્ટરની પ્રોપર્ટી જ્યારે ચલાવતા હતા ત્યારે એમાં મેગ્નેટિક ફિલ્ડ ઇફેક્ટ નામની થિયરી ચલાવી હતી પ્રોપર્ટી ઓફ સુપર કંડક્ટરમાં. એ મેગ્નેટિક ફિલ્ડ ઇફેક્ટમાં ક્રિટિકલ મેગ્નેટિક ફિલ્ડ એચસી, બરાબર, એ કોના બરાબર હતું? આ ઇક્વેશન ચલાવ્યું હતું એચસી બરાબર H0, એટલે કે 0 કેલ્વિને મેગ્નેટિક ફિલ્ડ. બરાબર. એ 0 કેલ્વિને મેગ્નેટિક ફિલ્ડ એટલે એક્ઝામ્પલમાં તમને આવી રીતે આપેલું હશે કે ભાઈ એટ 0 કેલ્વિન મેગ્નેટિક ફિલ્ડ અથવા તો ક્રિટિકલ ફિલ્ડ, તો તમારે H0 લખવાનું છે. અને એકલું ક્રિટિકલ ફિલ્ડ લખે છે અથવા તો એકલું ક્રિટિકલ મેગ્નેટિક ફિલ્ડ લખે છે તો એનો મતલબ એચસી. 0 કેલ્વિન ટેમ્પરેચરનો ઉલ્લેખ કરે છે તો H0. તો આ એચસી બરાબર H0 ઇન ધ બ્રેકેટ 1 માઇનસ ટી અપોન ટીસી હોલ સ્ક્વેર. બરાબર. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે જે સુપર કંડક્ટરની પ્રોપર્ટીમાં આપણે જોયું હતું. તો આ સૂત્રનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ પૂછાશે જ, જે તમે યાદ રાખો છો. આમાં કોઈ પણ વેલ્યુ આપેલી હોય, એચસીની વેલ્યુ આપેલી હશે, H0ની આપેલી હોય, ટીની આપેલી હોય, ટીસી શોધવાનું કે તો આવડવું જોઈએ, એચસી શોધવાનું કે H0, ટી અથવા ટીસી. આમાંથી એક વસ્તુને કરતા બનાવીને તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું રહેશે. બરાબર. ઓકે. તો એક આ ઇક્વેશન હતું. એના સિવાય એક બીજી પ્રોપર્ટી જોઈ હતી કે ધ ક્રિટિકલ ટેમ્પરેચર proportional to 1/√m. બરાબર. અથવા તો ટીસી ચાલે છે m⁻α, જ્યાં આલ્ફાની વેલ્યુ હંમેશા 0.5 હોય, એટલે કે અંડર રૂટ. બરાબર. √m અથવા તો m⁻α. આ હતી આઇસોટોપ ઇફેક્ટ. બરાબર. પ્રોપર્ટી ઓફ સુપર કંડક્ટર. જો ખ્યાલ ના હોય તો તમે જૂના લેક્ચર્સ જોઈ શકો છો પ્રોપર્ટી ઓફ સુપર કંડક્ટરના. બરાબર. તો આ બે જે સૂત્રો છે એના ઉપરથી તમારો એક એક્ઝામ્પલ ફરજિયાત જીટીયુમાં 3 થી 4 માર્ક્સમાં પૂછાશે. બરાબર. એના બેઝડ આપણે જે એક્ઝામ્પલ કરવાના છે એ સોલ્વ કરું છું. બરાબર. જોઈએ આપણે પહેલો એક્ઝામ્પલ કે ભાઈ શું કહે છે. ધ ક્રિટિકલ ટેમ્પરેચર ઓફ નિયોબિયમ ઇઝ 9.15 કેલ્વિન. ક્રિટિકલ ટેમ્પરેચર આપ્યું છે એટલે કે શાની વેલ્યુ કહેવાય ક્રિટિકલ ટેમ્પરેચર? એટલે ટીસી. બરાબર. તો ટીસી બરાબર આપ્યું છે 9.15 કેલ્વિન. પછી આગળ જુઓ શું કહે છે. હવે ખાસ ધ્યાનથી જુઓ. એટ 0 કેલ્વિન ધ ક્રિટિકલ ફિલ્ડ ઇઝ 0.196 ટેસ્લા. એટ 0 કેલ્વિન મિત્રો. તો જો એટ 0 કેલ્વિન ક્રિટિકલ ફિલ્ડ કહે તો તમારે એની વેલ્યુ શું સમજવાની છે? H0 જ. બરાબર. અને એકલું ક્રિટિકલ ફિલ્ડ કે છે તો એનો મતલબ થશે એચસી. આ ખાસ બંનેનો ભેદ તમારે યાદ રાખવાનો છે. બરાબર. H0 એટલે એટ 0 કેલ્વિન, એચસી એટલે એમાં કોઈ તાપમાનનો ઉલ્લેખ હશે નહીં. અહીંયા જો તાપમાનનો ઉલ્લેખ છે કે ભાઈ એટ 0 કેલ્વિન ધ ક્રિટિકલ ફિલ્ડ ઇઝ 0.196 ટેસ્લા. એટલે શું થશે 0 કેલ્વિન માટે? એટલે કે H0 બરાબર કેટલું હશે? અહીંયા આપેલું છે 0.196 ટેસ્લા. ક્લિયર? તો આ બે વેલ્યુ થઈ. હવે આગળ શું કહે છે? કેલ્ક્યુલેટ એટલે શોધો. શું શોધો? ધ ક્રિટિકલ ફિલ્ડ. ક્રિટિકલ ફિલ્ડ એટલે ટેમ્પરેચરનો કોઈ ઉલ્લેખ નથી તો એનો મતલબ શું શોધવાનું છે? Hc. શું શોધવાનું છે? Hc. બરાબર. એટ 6 કેલ્વિન. એટ 6 કેલ્વિન એટલે સાદું ટેમ્પરેચર આપેલું છે એટલે કે ટી બરાબર 6. બરાબર. ક્રિટિકલ ટેમ્પરેચર હોય તો અહીંયા આપણે ટીસી લખવું પણ અહીંયા ખાલી સાદું આપેલું છે એટ 6 કેલ્વિન એટલે
6. તો અહીંયા આટલી વેલ્યુ આપેલી છે એક્ઝામ્પલમાં. ટીસી આપેલું છે, H0 આપેલું છે અને ટી આપેલું છે. તો આપણું સૂત્ર હતું HC બરાબર H0 1 - T અપોન TCનો હોલ સ્ક્વેર. એમાં જો HC શોધવાનું છે, કેલ્ક્યુલેટ ધ ક્રિટિકલ ફિલ્ડ, એટલે એમને એમ રાખીશું. H0ની વેલ્યુ આપેલી છે, ટી બરાબર આપેલું છે, TC બરાબર પણ આપેલું છે. તો દરેક વેલ્યુ આમાં સમીકરણમાં પુટ કરતા તમે આટલો જવાબ શોધી શકો છો. તો પોઈન્ટ પછી 1-2 આંકડા આગા પાછા આવતા હોય તો એનું કોઈ નિસ્બત રહેતું નથી, પરંતુ સ્ટેપ્સ તમારા બધા સાચા હોવા જોઈએ. બરાબર છે. તો આશા રાખું કે આ પહેલા એક્ઝામ્પલમાં ખ્યાલ આવ્યો છે. બરાબર. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે જો, હવે જાતે જોયું. ધ ક્રિટિકલ ટેમ્પરેચર ઓફ સુપર કન્ડક્ટર ઇઝ 78 કેલ્વિન. એટલે શું આપેલું હશે? ટીસી, ક્રિટિકલ ટેમ્પરેચર એટલે ટીસી 78 આપેલું છે. એન્ડ ધ ક્રિટિકલ ફિલ્ડ ઇઝ 0.518 ટેસ્લા એટ 0 કેલ્વિન. જો એટ 0 કેલ્વિન ભેગું છે તો એનો મતલબ ક્રિટિકલ ફિલ્ડ HC નહીં પણ શું આપેલું છે? H0 0.518. બરાબર. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ક્રિટિકલ ફિલ્ડ. ક્રિટિકલ ફિલ્ડની વેલ્યુ શોધવાની છે એટ ટેમ્પરેચર 25 કેલ્વિન એન્ડ 58 કેલ્વિન. એટલે T1 બરાબર 25 કેલ્વિને HC શોધો અને T2 બરાબર 58 કેલ્વિને HC શોધો. આ બે જુદા જુદા ટેમ્પરેચરે તમારે HC શોધવાનું છે. એટલે 2 વખતે HC શોધવાનો એક્ઝામ્પલ આ પૂછ્યો છે. જે અહીંયા જોઈએ જો કે ભાઈ TC બરાબર 78 કેલ્વિન બરાબર આપેલું છે, જે અહીંયા H0 તમારું 0.518 આપેલું છે અને શોધવાનું છે ક્રિટિકલ ફિલ્ડ. કયા કયા તાપમાને? T1 એટલે કે 25 અને T2 એટલે 58. તો આ T1 અહીંયા થોડી મિસ્ટેક છે, અહીંયા તમારે લખવાનું છે T1. જો T1 અપોન TCનો હોલ સ્ક્વેર આ રીતે લખવાનું આખું. બરાબર. અને એવું ના કરવું હોય તો તમે અહીંયા સીધું લખી શકો છો કે ફોર 25 કેલ્વિન. એટલે એક્ઝામિનરને ખ્યાલ આવી જશે કે ભાઈ 25 કેલ્વિન માટે એમને IHC શોધ્યું છે. તો અહીંયા જો આ વેલ્યુ એની 25 મૂકેલી છે, 75 તો આપેલું 78 આપેલું છે. આ 75ની જગ્યાએ 78 તમે કરી દેજો TC બરાબર. બરાબર. બાકી બધી વેલ્યુ આપેલી છે, જેના ઉપરથી તમે સાદું મેથેમેટિકલ સ્ટેપ્સ મૂકીને તમે એક્ઝામ્પલનો જવાબ શોધી શકો છો. આ 25 કેલ્વિન માટે થયું. આવું ને આવું ફરીથી HC 58 કેલ્વિન માટે પણ શોધવાનું છે, જે અહીંયા આપેલું છે. બરાબર. આ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં 75 છે પરંતુ એકચ્યુઅલી છે 78 રકમ મુજબ. બરાબર. તો એ મુજબ તમે જોઈને એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. ખ્યાલ આવી ગયો? ઓકે. ઓકે. તો HC1 અને HC2 બંનેના જવાબ તમે શોધી શકો છો. હવે થર્ડ વન એક્ઝામ્પલ શું કહે છે જોઈએ. ડિટરમાઇન ધ ક્રિટિકલ કરંટ. ડિટરમાઇન ધ ક્રિટિકલ કરંટ એટલે આ એક નવું ટર્મ છે જે સિલેબસમાં નથી પરંતુ એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. ક્રિટિકલ કરંટને આપણે ઇન્ડિકેટ કરીશું IC વડે. ખાસ ધ્યાનમાં રાખજો. ક્રિટિકલ કરંટને શાના વડે ઇન્ડિકેટ કરીશું? IC. અને આ ICનું ઇક્વેશન છે, જો મિત્રો અહીંયા ખાસ ધ્યાન દેજો. IC બરાબર 2πRHC. આ ઇક્વેશનનો ઉપયોગ કરીને તમારે IC શોધવાનું છે, એટલે કે ક્રિટિકલ કરંટ. ઇન ધીસ ઇક્વેશન ધ ઇન્ડિકેટર R ફોર ધ રેડિયસ. R એ શું છે? રેડિયસ બતાવે છે. બરાબર. તો આ વેલ્યુ તમારે આપેલી હશે એક્ઝામ્પલમાં. તમારે HC શોધવાનું રહેશે પહેલાં અને HC શોધ્યા પછી તમારે IC શોધવાનું રહેશે. બરાબર. તો જોઈએ આ એક્ઝામ્પલમાં શું શું આપેલું છે. આ ક્રિટિકલ કરંટ શોધવાનું કહે છે, તો ખ્યાલ આવી ગયો. શું આપેલું છે? ફોર અ સુપર કન્ડક્ટિંગ રિંગ ઓફ ડાયામીટર 10⁻³ હવે ડાયામીટર આપેલો છે, તો ધ ડાયામીટર ઇઝ ધ હાફ ઓફ રેડિયસ. ક્લિયર? ડાયામીટર બરાબર શું થશે? હાફ ઓફ રેડિયસ. કારણ કે રેડિયસ બરાબર 2D એટલે કે 2 ડાયામીટર થાય. તો ડાયામીટર D બરાબર રેડિયસ બાય 2. તો તમારું જે 10⁻³ આપેલું છે એમાંથી રેડિયસ શોધવું હોય તો R બરાબર શું થશે? R બરાબર D/2. ક્લિયર? ઓકે. કારણ કે જો કોઈ બી સર્કલ આપેલું હોય મિત્રો આ રીતે, આ સર્કલ છે બરાબર, આ એનો વ્યાસ કહેવાય. આ આખું હોય તો એને શું કહેવાય? વ્યાસ, ડાયામીટર. તો રેડિયસ બરાબર શું થશે? આ રેડિયસ અડધી હશે. રેડિયસ કેટલી હોય? અડધી. તો અડધી રેડિયસ ને અડધી રેડિયસ એટલે કે 2R થાય ત્યારે
ડાયામીટર બરાબર થાય. તો આર બરાબર શું થાય? ડાયામીટર બાય 2. બરાબર. અહીંયા ડાયામીટર આપેલો છે 10⁻³ તો એના ભાગ્યા 2 કરો તો રેડિયસ મળી જાય તમને. બરાબર, ખ્યાલ આવ્યો? ઓકે. તો આ ડાયામીટર કયા ટેમ્પરેચરે આપેલું છે? એટ ટેમ્પરેચર 4.2 કેલ્વિન, એટલે કે સાદું ટેમ્પરેચર આપેલું છે. ટીસી ટેમ્પરેચર નથી, સાદું કેલ્વિન ટેમ્પરેચર છે 4.2. એન્ડ ગીવન ધ ક્રિટિકલ ટેમ્પરેચર ફોર સેમ્પલ ઇઝ 7.18. હવે ટીસી બરાબર કેટલું આપેલું છે? 7.18. The critical magnetic field at 0 Kelvin 6.5 10⁴ એમ્પિયર પર મીટર, એટલે કે H0 પણ આપેલું છે. બરાબર. તો ટી આપેલું છે, ટીસી આપેલું છે, H0 આપેલું છે. તો સૌથી પહેલાં તમે સરળતાથી HCની વેલ્યુ શોધી શકો છો. બરાબર. આ જો આ HCની વેલ્યુ અહીંયાથી તમારે મળી જશે. તો HCની વેલ્યુ જે આ રીતે શોધવાની છે સ્ટેપ બાય સ્ટેપ, એ તમે મેથેમેટિકલ સ્ટેપ્સ ઘણે કેલ્ક્યુલેટ કરી શકો છો. બરાબર, સમજાવી દીધું છે મેં તમને. તો HC મળી જશે. તો તમારી પાસે આઈસી શોધવા માટે તો સરળ ઇક્વેશન મેં તમને કહ્યું છે, આઈસી બરાબર 2πr/hc. આર બરાબર શું લેવાનું છે? 10⁻³ સાયન્ટિફિક કેલ્સીમાં તમે કરશો એટલે આનો જવાબ 5 × 10⁻⁴ આવશે, તે તમે જોઈ શકો છો. બરાબર. તો એના ઉપરથી તમારે આઈસી શોધવાનું છે. કરંટનો યુનિટ થશે એમ્પિયર. ઓકે. તો આ બી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. આશા રાખું છું ખ્યાલ આવી ગયો છે. ઓકે. અને હવે એક લાસ્ટ એક્ઝામ્પલ છે જે અહીંયા આપેલું છે કે જે આઇસોટોપિક ઇફેક્ટ ઉપર આધારિત છે. તો એમાં શું કહે છે? ધ ક્રિટિકલ ટેમ્પરેચર ફોર ધ મેટલ વિથ આઇસોટોપિક માસ ઓફ 199.5 ઇઝ 4.1825 કેલ્વિન, એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર કેટલું થશે? 4.1825. એના માટેનું આઇસોટોપિક માસ માટે એમ લખતા હતા કેટલું છે? 199.5. શું કહે છે? ફરીથી કેલ્ક્યુલેટ ધ આઇસોટોપિક માસ. હવે એમ થાય કે એક તો આઇસોટોપિક માસ આપી છે સાહેબ, તો કંઈ વાંધો નહીં, બીજું આઇસોટોપિક માસ કહે છે તો આપણે એને કહી દઈશું M2. આના M1, આ TC1 લખવાનું, આને M2 કહીશું. તો M2 બરાબર કેટલું આપેલું છે? તો કે કેલ્ક્યુલેટ, તો M2 શોધવાનું છે. કોના માટે? ધ ક્રિટિકલ ટેમ્પરેચર ફોલ્સ ટુ 4.133, એટલે કે TC2 તમારું કેટલું આપેલું છે? 4.133. તો TC1, TC2, M1 આપેલું છે, એના ઉપરથી M2 શોધવાનું છે. તો આપણું એક આઇસોટોપિક ઇફેક્ટનું સૂત્ર હતું કે ભાઈ શું હતું? તો કે TC ચાલે છે √M અથવા M⁻α તમે કહી શકો છો. બરાબર. આલ્ફાની વેલ્યુ 0.5 જ હશે હંમેશા, એટલે કે √M જ થાય. તો અચળાંક દૂર કરીએ તો શું થશે? TC1 √M1 બરાબર TC2 √M2. બરાબર. તો આના ઉપરથી તમે √M2 નો કરતા બનાવવાના છે. TC1 ભાગ્યા TC2 કરવાનું. એના જો TC1 ભાગ્યા TC2 કરવાનું. પહેલાં શું કરવાનું? પહેલાં ઉપરના ઇક્વેશન ઉપરથી TC1 ભાગ્યા TC2 થશે, કારણ કે આ બાજુથી નીચે આવશે ટર્મ પેલું √M1 રહેશે, આ બાજુ √M2. બરાબર. તો આ TC1 ભાગ્યા TC2 નો જે જવાબ આવે છે એનો ગુણ્યા √M1 કરવાનું. કોઈ એક ફાઇનલ જવાબ આવે છે એના બરાબર શું થશે? √M2 થશે. હવે આ આ બાદ લઈ જશો એટલે શું થઈ જશે? સ્ક્વેર. શું થઈ જાય? આ આન્સર જે આવે છે એનો સ્ક્વેર થઈ જશે. તો આ M2 ની વેલ્યુ તમને ફાઇનલી મળી જશે. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરશો તો સરળતાથી જવાબ આવશે. બરાબર. જે અહીંયા આપેલા છે M1 ની વેલ્યુ આપેલી છે, TC1 ની આપેલી છે, M2 શોધવાના છે, TC2 આપેલા છે, તો કરતા બનાવી દેવાના છે. જો ઇક્વેશન આ મુજબ છે, TC1 TC2 આ બધું સૂત્ર મેં તમને સમજાવ્યું, એમાંથી કરતા એ √M2 બનાવવાના છે. આ રીતે સ્ટેપ્સ હું કરા, TC1 ભાગ્યા TC2 કરવાનું, એનો જવાબ ભાગ્યા √199.5 એટલે કે M1 કરવાનું છે. એના ઉપરથી M2 શોધવા માટે તમારે સ્ક્વેર કરવાનું છે. બરાબર. તો આઇસોટોપિક માસ મળી જશે અહીંયા. તો આ જે 4 રીતના એક્ઝામ્પલ મેં તમને ગણાયા છે, એ એક્ઝામ્પલ સિવાય બહારનો એક એક્ઝામ્પલ તમારે આવશે નહીં. બરાબર. તો આશા રાખું કે આ જે 4-5 એક્ઝામ્પલ આપણે કર્યા છે એના સમજ આવી ગઈ છે. એના સિવાય જે ઉપર એક્ઝામ્પલ મેં આપેલા છે અહીંયા જુઓ તમે. બરાબર. જે પણ અગત્યના છે એ તમે ઘરે પ્રેક્ટિસ કરશો તો આવડશે. જો તમે ના આવડે તો મારો નંબર તમારી પાસે છે જ, અને એ ફોન નંબર પર તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો કે સાહેબ આ એક્ઝામ્પલ કેવી રીતે છે. આ હોમવર્કના છે,
હું તમને આછી પાતળી સમજ આપી દઉં છું કે જેના કારણે તમે એ સરળતાથી કરી શકો. જો અહીંયા શું કહે છે, અ લોંગ થિન સુપર કન્ડક્ટિંગ વાયર મેટલ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ આટલું on surface due to the current through at the certain temperature T. The critical field of metal at T બરાબર 0, તો આ H0 ની વેલ્યુ આપેલી છે અને આ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે HC ની વેલ્યુ આપેલી છે. The critical temperature TC of metal TC ની વેલ્યુ આપેલી છે. તો what is the value of T? એટલે આપણું પેલું HC બરાબર H0 ના સમીકરણમાંથી T ને તમારે કરતા બનાવવાનું છે, બરાબર, જે અહીંયા સ્ટેપમાં આપેલું છે, બરાબર. તો તમે T ને કરતા બનાવીને આ એક્ઝામ્પલનો સોલ્વ કરી શકો છો, બરાબર. કંઈ નથી એક્ઝામ્પલમાં. ફરીથી પાછું એના જ સમીકરણ આવેલું છે, બરાબર. પણ આમાં શું શોધવાનું કહે છે, આ બીજા એક્ઝામ્પલમાં જો H0 શોધવાનું કહે છે, એટલે કે તમારું જે ઇક્વેશન હતું ઇક્વેશન તો તમારું આખા દરેક વખતે એક જ રહેવાનું છે, બરાબર, T/TC વાળા. આમાં H0 શોધવાનું છે, તો આખું ટર્મ ક્યાં આવી જશે, આના ભાગ્યામાં, બરાબર, જે અહીંયા આપેલું છે. તો H0 એ રીતે શોધી શકો છો. આ બીજો એક્ઝામ્પલ. હવે જે ત્રીજું એક્ઝામ્પલ છે એ પણ સેમ ટુ સેમ છે. એમાં તમારે હવે કરતા કોને બનાવવાનું છે, TC ને કરતા બનાવવાનું છે અને એક્ઝામ્પલનું સોલ્યુશન કરવાનું છે. પછી પાછું એક આઇસોટોપિક માસ વાળો એક્ઝામ્પલ તમારે આપેલો છે, ક્લિયર, TC/TC. ફરીથી આઇસોટોપિક માસ TC M1 આઇસોટોપિકનો એક્ઝામ્પલ આપેલો છે. તો આ બીજા એક્ઝામ્પલ એટલા માટે લીધા છે કે તમે પ્રેક્ટિસ કરીને સરળતાથી જવાબ લાવી શકો, બરાબર. તો આશા રાખું કે આ બધા એક્ઝામ્પલ તમે ઘરે પણ સોલ્વ કરશો. જે તમારા PDF મોકલાયેલી છે એમાં સોલ્વ કરજો. આ એક્ઝામ્પલ જે છે 8 એક્ઝામ્પલ, એના બાદનો એક પણ એક્ઝામ્પલ GTUમાં આવશે નહીં, એટલે ફરજિયાત 4 માર્ક્સ માટે આ તમારે તૈયાર કરવાના રહેશે. તો મળીએ, ત્યાં સુધી આવજો.